નમસ્કાર મિત્રો. હવે 16મા સમૂહનો પ્રથમ તત્વ એટલે કે ઓક્સિજન. 16મા સમૂહના તત્વો કયા? તો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલેનિયમ, પોલિનિયમ અને લિવરમોરિયમ. એનું પ્રથમ તત્વ કયું? તો કે પ્રથમ તત્વ ઓક્સિજન. ઓક્સિજન તેના જ સમૂહના અન્ય તત્વો કરતા કેટલીક બાબતોમાં ભિન્નતા ધરાવે છે. આવર્ત કોષ્ટકના દરેક સમૂહનો પ્રથમ સભ્ય તેના જ સમૂહના અન્ય તત્વોથી ભિન્ન લાક્ષણિકતા ધરાવે. જેવી રીતે આપણે આલ્કલી સમૂહમાં શીખી ગયા કે લિથિયમ એ સમૂહના અન્ય તત્વો કરતા ભિન્ન લાક્ષણિકતા ધરાવતું હતું. એ જ રીતે બીજા સમૂહમાં, એ જ રીતે આપણે 13મા સમૂહમાં પણ શીખી ગયા, 14મા સમૂહમાં પણ આપણે શીખ્યા હતા, અને 12 સાયન્સમાં 15મો સમૂહ યાની કે નાઇટ્રોજન સમૂહમાં પણ આપણે અભ્યાસ કરી ગયા કે નાઇટ્રોજન સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન, સમૂહના અન્ય તત્વો ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ કરતા ભિન્ન લાક્ષણિકતા ધરાવતું હતું. તે જ પ્રમાણે અહીંયા પણ ઓક્સિજન તેના જ સમૂહના અન્ય તત્વો કરતા ભિન્ન લાક્ષણિકતા ધરાવે છે. આ સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2N2 છે. દરેક તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના સમાન છે, તેમ છતાં પણ ઓક્સિજન સમૂહના અન્ય તત્વો જેવા કે સલ્ફર, સેલેનિયમ, ટેલેનિયમ અને પોલિનિયમ અને લિવરમોરિયમ કરતા ભિન્ન લાક્ષણિકતા ધરાવે છે. કઈ ભિન્નતા ધરાવે છે? તો પહેલું તો કહી શકીશું કે ઓક્સિજન પોતે વાયુ છે, જ્યારે સમૂહના અન્ય તત્વો ઘન છે. ઓક્સિજન વાયુ, સમૂહના અન્ય તત્વો સલ્ફર, સેલેનિયમ, ટેલેનિયમ, પોલિનિયમ અને લિવરમોરિયમ એ પોતે ઘન પદાર્થ છે. પછી ઓક્સિજનનું અણુસૂત્ર દ્વિપરમાણુ છે. ઓક્સિજન અણુ 2 પરમાણુનો બનેલો છે, O2, જ્યારે સમૂહના અન્ય તત્વો બહુપરમાણુ છે. સલ્ફર તો S8 8 પરમાણુનો બનેલો છે, Se8. આ જે છે ધાતુ તત્વ છે. ઉપરથી નીચે તરફ જાઓ તો ધાતુ ગુણ વધે, અને આ બે જે છે એ રેડિયો સક્રિય પદાર્થ છે, જેને આપણે રેડિયો એક્ટિવ તત્વ તરીકે ઓળખીશું. આમ Se8 અને ધાતુ તત્વમાં એક કરતા વધારે પરમાણુઓ હોય એટલે ઓક્સિજન દ્વિપરમાણુ, સમૂહના આ તત્વો બહુપરમાણુ. ઓક્સિજન અધાતુ તત્વ છે. જ્યારે સમૂહમાં પરમાણુ ક્રમાંક ઉપરથી નીચે તરફ જાઓ તેમ ધાતુ ગુણ વધે છે. ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં ડી કક્ષક નથી. વારંવાર મેં અગાઉ પણ ચર્ચા કરી છે. ઓક્સિજન 8 1s2 2s2 2p4. બાહ્ય કક્ષા બીજી, અને બાહ્ય કક્ષા બીજીમાં 2d કક્ષક શક્ય નથી મિત્રો. એટલે બાહ્ય કક્ષામાં ડી કક્ષકનો અભાવ છે, અને તેથી તે ઓછી અથવા તો નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. -2, -1, +1 અને +2. જ્યારે સમૂહના અન્ય તત્વો લઈએ, આપણે સલ્ફર લઈએ. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16, નિયોન 10, 3s2 3p4. આ ત્રીજી કક્ષા છે મિત્રો, અને ત્રીજી કક્ષામાં 3d કક્ષક શક્ય હોવાથી તેમાં 3d કક્ષક હાજર છે, પરંતુ ઇલેક્ટ્રોન નથી. બંધ રચનામાં આ 3d કક્ષકનો ઉપયોગ થાય છે, અને તેને પરિણામે તેઓ ઊંચી ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવી શકે. -2, +2, +4 અને +6. આમ +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા સમૂહના આ તત્વોમાં જોવા મળે, જ્યારે ઓક્સિજનની અંદર +4 કે +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો આપણને જોવા મળતા નથી. હવે ઓક્સિજનનું કદ પણ નાનું છે, વિદ્યુત ઋણતા પણ વધારે છે, એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે છે, અને તેને પરિણામે તેમાં H બંધ રચાય છે.
જ્યારે સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડમાં H બંધ રચાતા નથી. દાખલા તરીકે લઈએ પાણી, ઓક્સિજન. પાણી એનો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ, બધાના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ આકર્ષાયેલા, તેથી હાઇડ્રોજન અંશતઃ ધન વીજભારી, ઓક્સિજન અંશતઃ ઋણ વીજભારી. આ H2 નું બંધારણ છે જે 11 સાયન્સમાં તમે અભ્યાસ કરી ચૂક્યા છો. આ બીજો પાણીનો અણુ લઈએ, કોણીય આકાર છે એટલે આ રીતે બતાવીશું. ત્રીજો પાણીનો અણુ લઈએ, અંશતઃ ધન વીજભારી, એ ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ કરે અને એ આકર્ષણને આપણે H બંધ તરીકે ઓળખીએ છીએ. આમ પાણીમાં H બંધ હોવાથી એ પાણી H2O એ પ્રવાહી અવસ્થા ધરાવે છે. જ્યારે સમૂહના અન્ય હાઇડ્રાઇડો જેમ કે H2S એમાં H બંધ નથી અને H બંધ નથી માટે H2S એ વાયુ સ્વરૂપે છે. ઉપરથી નીચે તરફ જાઓ તેની સ્થિરતામાં ઘટાડો થાય છે, જે મેં અગાઉ પણ હાઇડ્રાઇડ સંયોજનોમાં સમજાવ્યું હતું. માટે આપણા પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન કયડો હતો કે H2O વાયુ અને H2O પ્રવાહી છે જ્યારે H2S વાયુ છે, કારણ કે ઓક્સિજનનું કદ નાનું, વિદ્યુત ઋણતા વધુ, તેથી તેમાં H બંધની રચના થાય છે, જે H બંધ H2S માં શક્ય બનતો નથી. માટે H2S ના અણુઓ એકબીજાથી દૂર હોય છે, વાયુ અવસ્થા પ્રાપ્ત કરે છે. જ્યારે પાણીના અણુઓમાં H બંધ રચાતા હોવાથી પાણીના અણુઓ પાસે ગોઠવાઈને પ્રવાહી અવસ્થા પ્રાપ્ત કરે છે. આમ આટલી બાબતોમાં ઓક્સિજન એ સમૂહના અન્ય તત્વોથી ભિન્નતા ધરાવે છે. સરળ પ્રશ્ન હતો, મુદ્દા વાઇઝ તમે તૈયાર કરો તો તમને આવડે એવો પ્રશ્ન છે. હવે આપણે ચર્ચા કરીએ આગળ. ડાયોક્સિજન O2 એની બનાવટ. તો ઓક્સિજન વિવિધ રીતે બનાવી શકાય છે કે પ્રયોગશાળામાં પોટેશિયમ ક્લોરેટ અને પોટેશિયમ પરમેંગેનેટ, આનો કહીશું પોટેશિયમ ક્લોરેટ, પોટેશિયમ પરમેંગેનેટનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો ઓક્સિજન વાયુ છૂટો પડે. આ ઉપરાંત પણ એસિડિક પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો વિદ્યુત વિભાજનથી પણ ઓક્સિજન વાયુ છૂટો પડે, જે તમને સમીકરણ આવડે છે. ઓક્સિજન લગભગ બધા ધાતુ સાથે સંયોજાઈને ઓક્સાઇડ બનાવે છે અને ધાતુના ઓક્સાઇડનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો આપણને ઓક્સિજન વાયુ છૂટવું પડે. મિત્રો, આ બધા સમીકરણ તો ઘણા બધા બની શકે. ગમે તે ધાતુ ઓક્સાઇડને તમે ગરમ કરો તો ઓક્સિજન વાયુ છૂટો પડે. આ તો ફક્ત થોડા સમીકરણ જ સૂચવ્યા છે, આ સિવાયના ઘણા બધા સમીકરણો હોઈ શકે. આ ઉપરાંત H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ, હાઇડ્રોજન પેરોક્સાઇડને ઉષ્મીય વિઘટન કરવામાં આવે મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં તો પણ આપણને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. મિત્રો, આમ ઓક્સિજન વાયુની બનાવટ સરળ છે, જે તમને ફક્ત માહિતી પૂરતું આપેલું છે. આટલા સમીકરણને આધારે ઓક્સિજન વાયુ આપણે બનાવી શકીએ. આ તો બધા, આના સિવાય પણ બીજા ઓક્સાઇડો લઈ શકો. તો મુખ્ય બનાવટમાં કઈ પોટેશિયમ પરક્લોરેટ અને KMnO4નું ઉષ્મીય વિઘટન કરવાથી ઓક્સિજન વાયુ પ્રાપ્ત થાય. પ્રયોગશાળામાં પાણીનું વિદ્યુત વિભાજન કરીએ તો ઓક્સિજન વાયુ પ્રાપ્ત થાય. કેટલીક ધાતુના ઓક્સાઇડના ઉષ્મીય વિઘટનથી પણ ઓક્સિજન વાયુ પ્રાપ્ત થાય. હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો ઓક્સિજન વાયુ છૂટો પડે છે. આ ઉપરાંત એના ભૌતિક ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ. ભૌતિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મો પહેલું, ઓક્સિજન વાયુ ક્યાંથી પ્રાપ્ત થાય? મોટા ભાગે ઓક્સિજન વાયુ હવામાં હોય છે. તો એના ભૌતિક ગુણધર્મો એટલે હવાના ગુણધર્મો. હવા સ્વાદવિહીન, રંગવિહીન, વાસવિહીન છે, માટે ઓક્સિજન પણ સ્વાદવિહીન, વાસવિહીન, રંગવિહીન છે. હવાના જે રંગ, વાસ અને સ્વાદનો ગુણધર્મ છે
તે જ ગુણધર્મો O2 નો પણ છે અને નાઇટ્રોજન વાયુનો પણ છે. હવે નંબર 2, ઓક્સિજન પોતે સમસ્થાનિક ધરાવે છે. એના 3 સમસ્થાનિક છે: ઓક્સિજન 16, ઓક્સિજન 17, ઓક્સિજન 18. પરમાણુ ક્રમાંક સમાન હોય, પરમાણુ ભાર ભિન્ન હોય તેને સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે. આમ ઓક્સિજન 3 સમસ્થાનિક બોલાય કે રીતે? ઓક્સિજન 16, ઓક્સિજન 17 અને ઓક્સિજન 18. આમ 3 પ્રકારના સમસ્થાનિકો આપણને જોવા મળે. આટલા ભૌતિક ગુણધર્મો યાદ રાખવાના. રાસાયણિક ગુણધર્મો પણ અગત્યના છે કે ઓક્સિજન વાયુ એ નિષ્ક્રિય ધાતુ તત્વો, અને અગાઉ પણ મેં કીધું છે કે આ ગોલ્ડ અને પ્લેટિનમ એ નિષ્ક્રિય ધાતુ છે. એની ઉપર હવાની એટલે કે O2 નું N2 ની પણ અસર થતી નથી. HCl એસિડ, બેઝ, નાઇટ્રિક એસિડ કે સલ્ફ્યુરિક એસિડ ની અસર થતી નથી. માટે આ નિષ્ક્રિય ધાતુ તત્વો છે. માટે જ આ ધાતુની કિંમત ઘણી ઊંચી છે. ગોલ્ડ એટલે સોનું, એની કિંમત પણ ઘણી ઊંચી છે. પ્લેટિનમની કિંમત પણ ગોલ્ડ કરતા ઘણું બધું ઊંચું છે. આમ આ બંને નિષ્ક્રિય ધાતુ ઉપર પદાર્થની, હવાની, એસિડની કે બેઝની કોઈ અસર થતી નથી. આ ઉપરાંત ઓક્સિજન ઉમદા વાયુ સાથે પણ પ્રક્રિયા કરતો. ઉમદા વાયુ એટલે નિષ્ક્રિય વાયુ. નિષ્ક્રિય વાયુ કયા કયા? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન કે ઝેડોન કે રેડોન સાથે પણ પ્રક્રિયા કરતું નથી. પરંતુ તે સિવાયની મોટા ભાગના ધાતુ અને અધાતુ સાથે અવશ્ય પ્રક્રિયા કરે છે. મોટા ભાગની ધાતુ કે અધાતુ સાથેની પ્રક્રિયા જાણીતી છે. જે તમે કોઈ પણ તત્વ સાથે ઓક્સિજન લખો, આ 2 તત્વો અને ઉમદા વાયુ સિવાયના કોઈ પણ તત્વ સાથે પ્રક્રિયા લખો એ સાચી જ પડે. પરંતુ અગત્યની પ્રક્રિયા લખું છું. SO2 + O2 એટલે આપણને SO3 જે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં. અને આ જે પદ્ધતિ છે એ સંપર્ક પદ્ધતિ તરીકે ઓળખવામાં. HCl નું પણ ઓક્સિજન વડે ઓક્સિડેશન થાય છે એટલે H2O બને, ક્લોરીન છૂટવો પડે. વાયુ સ્વરૂપે અહીંયા ઓક્સિજન 2, હાઇડ્રોજન 4. તો આમ આ પ્રક્રિયા પણ યાદ રાખવાની. આ પ્રક્રિયા તો સંપર્ક ટાવરની છે જે તમારે અગાઉ આવી ગઈ છે. આમ મિત્રો, ડાયોક્સિજનની બનાવટ અથવા રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો તમે વારંવાર વાંચશો એટલે આવડશે. પરંતુ આ પ્રશ્નો તો બિલકુલ સરળ હતા, જે તમે 1 કે 2 વખત તૈયાર કરો તો પણ આવડે, અથવા તો કંઈક તમે એનો જવાબ અવશ્ય રીતે લખી શકો. હવે કેટલાક સાદા ઓક્સાઇડ સંયોજનો. મિત્રો, આ ટોપિક તમે ધોરણ 9માં શીખી ગયા છો. છતાં પણ આપણા અભ્યાસક્રમમાં હોવાથી, પાઠ્યપુસ્તકમાં હોવાથી ઝડપથી રિવિઝન કરી લઉં છું કે ઓક્સાઇડ સંયોજનો કોને કહેવાય? કે ઓક્સિજન તત્વ સામાન્ય રીતે ગોલ્ડ, પ્લેટિનમ અને ઉમદા ધાતુ સિવાયના અન્ય ધાતુ સાથે પ્રક્રિયા કરીને 2 તત્વોના સંયોજનો બનાવે, જેને દ્વિઅંગી સંયોજન કહેવાય. તો તેને સાદા ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એક ધાતુ કે અધાતુ તત્વ અથવા ઓક્સિજન, આમ 2 તત્વોના બનેલા સંયોજનો, તેને આપણે સાદા ઓક્સાઇડ સંયોજનો તરીકે ઓળખવામાં આવે. તો પહેલો લઈએ એસિડિક ઓક્સાઇડ. એસિડિક ઓક્સાઇડ કોને કહીશું? તો જે ઓક્સાઇડ એને પાણીમાં ઉમેરતા એસિડ ઉત્પન્ન કરે તો તેને એસિડિક ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અધાતુ તત્વોના ઓક્સાઇડ અને અધાતુના ઓક્સાઇડ એ એસિડિક ઓક્સાઇડ છે. દાખલા તરીકે લઈએ SO2, SO3, CO3. આ બધા અધાતુ તત્વો છે. P4O10 આ બધા અધાતુના તત્વો છે. Cl2O, Cl2O3
વગેરે દરેક અધાતુ તત્વો એ ઓક્સિજન સાથે જોડાઈને જે ઓક્સાઇડ બનાવે તે એસિડિક ઓક્સાઇડ જ હોય છે. આમ બે તત્વોના બનેલા છે, ઓક્સિજન અને અન્ય તત્વો, માટેને દ્વિઅંગી તત્વો તરીકે ઓળખીશું. આ ઉપરાંત ઇમ્પોર્ટન્ટ છે કેટલીક ઊંચી ઓક્સિડેશન આંક, ઊંચા ઓક્સિડેશન આંક ધરાવતા ધાતુ તત્વો, ઊંચો ઓક્સિડેશન આંક ધરાવતા ધાતુ તત્વો ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. અધાતુ તત્વો તો એસિડિક ઓક્સાઇડ બનાવે, પરંતુ ઊંચી ઓક્સિડેશન આંક ધરાવતા ઓક્સાઇડો પણ ધાતુના ઓક્સાઇડો પર એસિડિક છે. દાખલા તરીકે લઈએ મેંગેનીઝ MnO7, મારી ભૂલ થઈ મિત્રો, તો Mn2O7 થાય, મેંગેનીઝનો ઓક્સિડેશન આંક પ્લસ. આ ઉપરાંત CrO3, તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક મહત્તમ છે 6. આ ઉપરાંત વેનેડિયમ પેન્ટોક્સાઇડ, તો વેનેડિયમનો મહત્તમ ઓક્સિડેશન આંક છે 5. આ મહત્તમ ઓક્સિડેશન આંક ધરાવતા ધાતુના જે ઓક્સાઇડ છે હંમેશા એસિડિક જ હોય, એટલે આ તમે બરાબર યાદ રાખજો. હવે નંબર 2, બેઝિક ઓક્સાઇડ. તો મિત્રો બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય? બેઝિક ઓક્સાઇડ તો જે ઓક્સાઇડ પાણીમાં ઉમેરવામાં આવે અને ભેજ ઉત્પન્ન કરે તેને બેઝિક ઓક્સાઇડ તરીકે ઓળખવામાં. આનું ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય કે SO3 ને જો તમે પાણીમાં ઉમેરો તો સલ્ફ્યુરિક એસિડ પ્રાપ્ત થાય. મિત્રો આવડે એવું છે. અધાતુના ઓક્સાઇડો એસિડિક, તો પછી ધાતુના ઓક્સાઇડ એ બધા બેઝિક છે. દાખલા તરીકે સોડિયમ મોનોક્સાઇડ, સોડિયમ મોનોક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, આ બધા ઓક્સાઇડો બેઝિક છે, કારણ કે પાણીમાં ઉમેરતા ભેજ ઉત્પન્ન કરે. દાખલા તરીકે એક સમીકરણ લઈએ, સોડિયમ ઓક્સાઇડને પાણીમાં ઓગાળો તો આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણને પ્રાપ્ત છે. 2 સોડિયમ, 2 હાઇડ્રોજન, 2 ઓક્સિજન, બરાબર ભેજ ઉત્પન્ન કરે. આમ જે ઓક્સાઇડ પાણીમાં ઓગાળીને ભેજ ઉત્પન્ન કરે, ચાહે પ્રબળ ચાહે નિર્બળ, તો તેવા ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ તરીકે ઓળખીએ. આ ઉપરાંત નંબર 3, તટસ્થ ઓક્સાઇડ. તટસ્થ ઓક્સાઇડ કોને કહેવાય? કે જે ઓક્સાઇડ એસિડિક કે બેઝિક ગુણધર્મો ધરાવતા નથી, એસિડ તરીકેનો પણ ગુણધર્મ ધરાવતા નથી, બેઝ તરીકેનો પણ ગુણધર્મ ધરાવતા નથી, તેને તટસ્થ ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે લઈ શકાય કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ. આ 3 ઉદાહરણ યાદ રાખજો, MCQ માં કામ આવશે. એટલે MCQ માટે હોય છે આખા આવત કોષ્ટકમાં 3 જ ઓક્સાઇડ એવા છે જે તટસ્થ ઓક્સાઇડ છે, જે એસિડ કે બેઝનો ગુણધર્મ ધરાવતા નથી. હવે નંબર 4, ઉભય ગુણધર્મી. ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. તો ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કોને કહેવાય? કે જે ઓક્સાઇડ એસિડની હાજરીમાં પોતે બેઝ તરીકે વર્તે. એટલે એસિડની હાજરીમાં પોતે બેઝ તરીકે વર્તે અને બેઝની હાજરીમાં પોતે એસિડ તરીકે વર્તે, તો તેવા ઓક્સાઇડને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ તરીકે ઓળખવામાં. જે ઓક્સાઇડ એસિડની હાજરીમાં બેઝ તરીકે વર્તે અને બેઝની હાજરીમાં એસિડ તરીકે વર્તે, તેવા ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. દાખલા તરીકે લઈએ Al2O3. Al2O3 એ ઉભય ગુણધર્મી ઓક્સાઇડનું એક ઉત્તમ ઉદાહરણ છે, યાદ રાખજો.
આમાં ઘણા બધા ઉદાહરણો હોઈ શકે, જ્યારે આમાં તો સીમિત ઉદાહરણો છે. તટસ્થ ઓક્સાઇડ 3 અને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ Al2O3 એ ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે. બરાબર ધ્યાનમાં રાખજો. ચાલો હવે આ જે છે HCl સાથે પણ પ્રક્રિયા કરે અને Al2O3 એ પોતે બેઝ સાથે પણ પ્રક્રિયા કરે. આમ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરતો હોવાથી Al2O3 પોતે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ તરીકે વર્તે છે. આમ સાદા ઓક્સાઇડ એ 4 પ્રકારના હતા. વિદ્યાર્થીઓ બિલકુલ સિમ્પલ હતું, જે તમે ધોરણ 9 કે 10 માં પણ શીખી ગયા છો, છતાં મેં અહીંયા તમને રિવિઝન કર્યું. આમાં MCQ તરીકે જ તૈયાર કરજો, પ્રશ્ન તરીકે નહીં પૂછાય.